યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? હું પણ મજામાં છું. પારસ તો ઓર મજામાં છે. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આપણે આ ગયા છીએ ખેતરમાં, કેમ કે અહીંયા હવે ચોખ્ખું આટલું કરવાનું બાકી રહી ગયું ને ઓય કરવાનો બેન માટે ચારો, બેન માટે સાર કરવાની એમ. એટલે આ આખો હરખો ખોડી આ જો ઊંચાળ હોય એટલે આમ નેચું કરી આ થોડું હરખું કરી ને ચારો કરી દેવાનું. 2 દિવસમાં આપણે પાણી પાવાનું. એડામાં બધા કે આ વિડીયો બનાવ્યો હતો ને એડામાં પાણી પાવાનું કરો, પણ આપણે પાણી પાવાનું પણ એકવાર બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી પાણી પાઈએ, કેમ કે હજુ એકવાર ખાતર નાખવું હોય. હવે પેલું DAP તો નખાય નહીં, હવે યુરિયા એકવાર નાખવું ને યુરિયા નાખીને આ બધું ચાલુ કરી દઉં. આ બાજુ જો ખેતરમાં આવીને ડાયરેક્ટ હજુ તો આયા ને તરત જ પડેકા લઈને આવી. ફેમિલી ભૂખ લાગી હતી. હવે ફટાફટ હું પાવડા લેતા હોઉં ને પછી અને એક પાવડું પકડાવું ને એક પાવડું હું પકડું. હા, કોઈ તો કોસકી ઉડવા બેસી જા. કાલે શાંતિથી જ બેઠી હતી ને. શું કરાયું? માથે હાથ મૂકીને ખાજે સોગન. પત પડતે ખબર આજ બ્લોગમાં નક્કી થઈ જાય સાચી કાધી ખોટી કાધી. ફેમિલી વિરાટ ઊંધું મથે હે આજ તો, એટલે મેં એમ કીધું વિરાટને કે આ સાઈડ આપણે ખાલી શોધ પાડીઓ કરવી છે, બાકી પાણી આમ હો જાતું ના આટલાથી આ જગ્યા હા જે એમાં આપણા બેન હે એમને આપણે તો ભેંસો કાઢી નાખીએ, પણ બેન હે એમને ભેંસો હો તો એમના માટે એક ચારો આપણે શું આપવું આખો પટ્ટો જે જગ્યા જવું ઓડવાઈએ કોતો રચકો વાઈએ. તો મિત્રો કોમેન્ટ કરજો ભેંસો માટે ચારા માટે શું સારું શિયાળામાં, જવું ઓડવાઈએ કે રચકો વાઈએ. તો ફેમિલી તો વિરાટ આવડું મથે એટલે હું એમ કહું ડાયરેક્ટ સો પોણી જાતું એરંડામાંથી ડાયરેક્ટ ચારા કરેલા હા, તો પણ વિરાટ મોનતા નહીં ને આપણા પણ અવડી મજૂરી કરાવડાવે. પણ ફેમિલી મેં કીધું હું ફેમિલી શાકભાજી વાવતું એટલે શાકભાજી નું આમ આવતું એટલે, પણ એને કીધું મારે 6 ચારા જ વાવો તો 6 ચારા રાખી દીધા ને હવે આખું વાલન કરી દીધું. તો ફેમિલી આપણે 100 ચારા રાખી દીધા, કારણ કે શાકભાજી બી બધું થોડું તો ઘર માટે ચાલી જાય. અને આમાં જો એમના જેવા પાવડા લઈને આવ્યા પાછા ઉબડાન ખૂબડાન ને હડી જાય ને પેલા તો વળી 2 ફેર તો વળી હમું કર્યું તાન તો વળી ઉભા રહી ના એ ભાઈ વાના ભાઈ જ છી. અને એની પાવડી તારા માટે લાવ્યો માં પાવડો પકડીએ કે તું પેલા ઓહો પકડીએ કુ ચમ ના પકડું ના પણ મને નહીં પકડો. અલા વસ્તી ઇન્સ્ટાગ્રામ માં જોવે વસ્તી ખાલી કોમેન્ટ કરે કે આર્યા બુંદ રહ્યા ને ઈરે કે ખાલી વિડીયો બનાવવા માટે જ પાવડો પકડે છે. વસ્તી ખબર પડી જાય ભલે વસ્તીને ખબર પડતી પણ વસ્તી તો કે બધી રીસે બરતી હોય ને આપણા ઉપર એટલે એમ કે મારા હું લાવ પાવડો પકડું કોઈ કોમેન્ટ કરે તો કેજો એ તો વિડીયો બનાવવા માટે પાવડો પકડે, કારણ કે હું સુપરસ્ટાર હું એટલે મને એમ બધા લોકો એટલે એમ કોમેન્ટ કરે એમ કે આ બુન પાવડો નહીં પકડતા. પણ ભાઈ અમે મહેનત ઘણી કરીએ છીએ, અમે કોઈ સુપરસ્ટાર છીએ એટલે એમ કે મહેનત નહીં કરતા એવું નહીં, પણ અમે બધું આમ ખેતરમાં કામ કરીએ છીએ, પાવડો પણ પકડીએ છીએ અને ચારા પણ વાળીએ છીએ. એક પોણી બરોબર બંને એડા તપી ગયા, એક પોણી પાવશે ને એટલે ડાયરેક્ટ જ ઉતાર આવી જા. હે હા એવું તો પછી આપણે આપવું પડશે. આ 25 દાડામાં પછી આપણે એક ફેરો વેણી લેવા પડશે. હે ફેમિલી હું શું કરીશ, હું કાળી પડી જઈશ. એક ખાતર નાખીને પાણી પાય 25 દાડા પહેલી વેણાઈ તો મારો કલર બદલાઈ જશે એક્ચ્યુઅલી. હવારમાં વહેલું આવવાનું ઠારમાં, ઓકે, એટલે જરી ના જાય એરંડા ને કાંઈ એરંડા રે ને બધા જરી જાય. આજ બધું કામ સમાપ્ત થઈ ગયું છે તથાસ્તુ, અને કાલથી શાકભાજી વાવવાનું છે. તો કાલથી પહેલા આજે નક્કી કરવાનું હોય કે શું શાકભાજી એમને ભાવવાનું શું લાવવાનું, નહીં ભાવતું એ વસ્તુ નહીં વાવવાનું એવું. પાછું 9-15 થી પોણી વારવાનું છે એટલે આજ બધું કામ આજ પહેલા આજ બધું 2 દિવસ તો બાકી જ છે કામ, પણ આજ જે ઢાળિયા કરવાનું તો હવે પોણી જ પાવાનું ને ખાલી આ બેન નું ઓડ પાવાના એટલે ઈ થોડી મહેનત થાય. હજી 2-3 દિવસ લાગશે. કોણ ફેમિલી કશું કરવું નહીં, ડાયરેક્ટ ઓડ પૂંખી ને પેલું બોડી પડલે આગળ બોડી કાપી ને ઝાડું કોરેમર ફેવરી નાખે ને પેલું શાકભાજીમાં એ હા બાજરો લાગે, બાજરો કોતો ઓડ હોય તે આપણે આ રીતના ઓડ વાવવાના આપણે બરોબર. आज हमने चाय नहीं पी इसलिए कि हमें बगावा आ रहा है. तो घरे जईने હવે ચા પી લઈએ મસ્ત
ને આજ આપણું ખેતરમાં બધું કામ કમ્પ્લીટ થઈ ગયું ને આજ હવે સાંજે જે નક્કી કરી દઈએ શું શું શાકભાજી વાવવાનું કાલ લાવી દઈએ બધું કાલ હોજે કરી દઈએ ને પમદાર પાણીનું કહી દઈએ. હજુ એક યુરિયા લાવવી પડશે કેમ કે યુરિયા નાખવું પડશે એટલે પાણીનું પહેલાં નક્કી કરી દેવું પમદારનું નક્કી થઈ જાય કાલ. બધું નક્કી કરી દેશું. ચાલો ઘરે અંધાર થવા આવ્યું છે એટલે ફટાફટ. ને બહુ જ થાક લાગ્યો. આટલું તમને લાગતું છે વીકો પણ વીઘામાં મહેનત કરવામાં હાડકા પેલા થઈ ગયા. મારે તો હજુ હાથ દુખાવા માંડ્યા કેમ કે નકરું આ બધું હાલ જેટલું ચોખ્ખું દેખાય એવું ચોખ્ખું હતું નહીં પારસ? હાલ જેવું ચોખ્ખું દેખાયું ચોખ્ખું હતું ને આમાં કોઈ જોઈએ કહો વિરાટના દોડ તો 2-3 દાડાથી અમે દાઢી વધી જી હન બાલે વધી છે. પાલે વધી જાય દાઢી હોય જેવું પાણી આ ખેતરમાં હોય જાય પાણી પીયા પછી હીરો જેવા થઈ જાય. પાછું હીરા જેવું પાછું હરાઈ જવું. હા હરાઈ હીરા જેવું ને સેવિંગ કરાવ્યું ને બાળપણ ફરખા કરી કેવું સેવિંગ ભરી લે આ દાઢું કરાવવું હ હા. ને બાલ કપાવા હ ઈમ બોલો ને દાઢી ઈમ બોલો. ફેમિલી વિરાટ સબ ઓકે જતા આપણે કોઈ લોબો બ્લોગ હેડારો નહીં હજી ઘરે જઈને હજી ઘણું બધું કામ હતું ફેમિલી. ચાલો ફટાફટ હવે ઘરે જઈએ ને ઠંડીની વેરા થઈ ગઈ છે. આ મકામાં પપ્પા ને મમ્મી ખેતરમાંથી થાકીને આવ્યા અને મારા પપ્પા જો કોમ જેટલું કરે હ. હું આમ કરે તો આપા ઊંધા પડી જાય કામ કરી. મારા પપ્પા ગોદરામ બોદરા મારા પપ્પા જ પથરા તું ખાલી વાહન ઘસીને પેલું કરી દે. હું કરું વાહન ઘસી. ફેમિલી આને આવીને અમે બે થાકી રહ્યા પણ આને આવીને રોધ્યું અમે ગાધું. હું તમે ચલો દી અલા, અમે કેને તે- રોધ્યું એટલે અલા, અમે તમે બે થાકીને આયા તા ખેતરમાંથી ને આને આવીને રોધ્યું એમ બોલ્યો. હા ઈમ બોલવાનું પાછું. ફેમિલી આર્યું દડાઈ ધમકાઈ વિડીયો બનાવવામાં આવે એટલે જે બોલું બધું તો ખોટું ફેમિલી જ જો છે. આપણે વાસણ કર્યા આઈને રોધ્યું તુવેર ફોલી ખીચડી બનાવી લોટ બધી રોટલી કરી અને વિરાટે ખાલી ખાટલા જ પાથર્યા. એટલા વિરાટને જે હું કામ કરું ને એટલી વાર વિરાટને આરામ મળે. એટલે પુરુષ થવાનો એક ફાયદો હ કે સ્ત્રી કામ કરતી હોય ને એટલે પુરુષને આરામ મળે ન રવિવારની પાછી રજા હોય એટલે કેટલો બધો આરામ મળે. સ્ત્રીનો કોઈ દિવસ બિચારીને આરામ જ ના મળે. રવિ શનિ રજા જ ના હોય કોઈ દેવું ગોઠવું લંબાડું. પૈડિયા હું કરવા કોમ કરવા રવિવાર હોય ને તો ગોઠનું વધારે કોમ હોય. એટલે ફેમિલી તમે સમજે કહો તો આજ ખેતરનું બધું કામ પૂરું થઈ ગયું. થોડું ઘણું બાકી છે પાણી પીવડાવવાનું બાકી છે તો પછી નેક્સ્ટ ટાઈમ હવે ચાલો પાણી પીવડાવવાનું હોય. તો ફેમિલી આજનો વિડીયો કોક આવો રહ્યો તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો ને સારું લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને વિડીયો બનાવવો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળીએ કાલે નવા બ્લોગમાં. ક્યાર સુધી બધાને બાય અને હર હર મહાદેવ. અમારા વિશુ લપડાવેલા કરે વચ્ચે એટલે આવું થાય.